હોસ્પિટલની હાથે હું ઘણા વર્ષો ત્યાં જાણીતો છું, એ મને બધા ઓળખે છે. એટલે હું પહેલા એમની પાસે ગયો કે આ જે છે એ હું તમને આ રીતે આપી દઉં અને તમે એક હોસ્પિટલ કરો, મિની સેવા રૂરલ. મેં કીધું કે તમે મિની સેવા રૂરલ કરો, આંખના ઓપરેશન નહીં થાય, લેડીઝના ઓપરેશન અને પ્રેગ્નન્સીના બધા કામો થાય, બાળકોના કામો થાય, અને એને માટે હું બધી સગવડ તમને કરી આપું. અને જો તમારે એનાથી મોટું કરવું હોય તો આપણી પાછળ પટેલ એટલે કે સુરેશભાઈ પટેલને આખું મકાન આપવાનું છે, તે લઈ લઈએ, તેમાં મોટી હોસ્પિટલ ડેવલપ કરો. પણ એ લોકોએ આમાં 4-6 મહિના સુધી વિચાર કરીને કીધું કે ભાઈ અમે ઝઘડિયાની બહાર નહીં જઈ શકીએ. એનું કારણ કે ઓનેસ્ટ માણસો મળવા ઘણા મુસીબત છે. એટલે અલ્ટિમેટલી પછી મેં એ વાતને ત્યાં પડતી મૂકી. એનું કારણ કે મારે મુખ્ય ઈરાદો ઉમરલામાં એક સારી હોસ્પિટલ ડેવલપ થાય એ હતો. હવે એ પડતી મૂકીને હું સ્વામિનારાયણ પાસે ગયો, સ્વામિનારાયણ ભરૂચને આ બધી વાત કરી. એ લોકો બધા બી સ્વામિનારાયણવાળા પણ મને ઓળખે છે. એ લોકોને બધી વાત કરી. જયંતિભાઈ પંડ્યાને સાથે લઈ ગયેલો, અને જયંતિભાઈ પંડ્યાને તો ત્યાં બધા જ ઓળખે છે, એમની સારી ઇન્ફ્લુઅન્સ બી છે. તો મેં કહું તમે આ ડેવલપ, તમે તો ઘણી બધી હોસ્પિટલો મેં કહું તમે કરો છો, સિટીઝમાં તમારી ઘણી હોસ્પિટલ છે અને ચાલે છે, તો રૂરલમાં એક હોસ્પિટલ કરો કે તમને બધાને અમને બધાને ઘણો લાભ મળે.